નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સત્તાના મહાસંગ્રામને લઈને. સત્તાનો મહાસંગ્રામ અને શેમાં પણ બહુ જલ્દીથી અત્યારે હાલ તો હું કહી દઉં છું જે પ્રમાણે 11 રાજ્યોની 31 જેટલી વિધાનસભાની બેઠકો પર જે આજે મતદાન હતું, સાથે સાથે જે રીતે ઝારખંડની 81માંથી 43 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પણ હવે જે રીતે પૂર્ણ થઈ ગયું છે. સાથે સાથે આ તમામ બેઠકો તો ખરી, પણ તેની સાથે બહુ મહત્વની બે બેઠક, એક તો વાવ વિધાનસભાની બેઠક અને બીજી બાજુ વાયનાડ લોકસભાની બેઠક, જેને ઘણી મહત્વની અત્યારે તો ગણવામાં આવે છે. સાથે સાથે જ્યારે ગુજરાત, છત્તીસગઢ, મેઘાલય, કેરળની અને ઉત્તરાખંડની એક બેઠક, આસામની 5, કર્ણાટકની 3, રાજસ્થાનની 7, પશ્ચિમ બંગાળની 6, સિક્કિમની 2 અને પંજાબની 4, ઉત્તર પ્રદેશની 9 અને કેરળની 1 જેટલી વિધાનસભાની બેઠકોને લઈને જે રીતે પેટા ચૂંટણીનું આયોજન જે કરવામાં આવ્યું છે, ઘણી મહત્વની અત્યારે તો આ બેઠકો જોવા મળી રહી છે. પણ તેની સાથે આ વખતની જે આ તમામ બેઠકો છે તેમાં કેવા પ્રકારનું પરિસ્થિતિ જોવા મળશે, કેવા પ્રકારના ગણિત જોવા મળશે, તેને લઈને તો સવાલ યથાવત છે. પણ સાથે ઝારખંડનું જ્યારે પહેલો તબક્કો તો અત્યારે પૂર્ણ થઈ ગયો છે, તે પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીના 65% જેટલું મતદાન થયું છે તેવા આંકડા પણ સામે આવ્યા છે. બીજી બાજુ જ્યારે જોવા જઈએ તો વાયનાડ ક્યાંક અત્યારે હાલ તો જે કોંગ્રેસ તરફ જતી હોય તેવી પણ બાબત અત્યારે હાલ તો જોવા મળી રહી છે. સાથે જ વાવ ત્રિપાંખીયો જંગ છે, પણ ક્યાંક એમ કહેવાય ને કે બે બિલાડીમાં અત્યારે તો વાંદરાનું કામ થઈ જાય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો સામે આવે જેવી કહેવત છે તે અત્યારે તો જોવા મળી રહી છે. પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે આ વખતે કેવા પ્રકારનું મતદાન છે, મતદાનને લઈને રિઝલ્ટ કેવા પ્રકારનું આવશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ, શરૂઆત આપણે પહેલા ફેઝથી કરીએ, એટલે કે ઝારખંડથી કરીએ. ઝારખંડમાં જે પ્રમાણે ચંપાઈ સોરેન વર્સિસ હેમંત સોરેન તો અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, જેમાં એમ કહેવાય ને કે સત્તાધારી મહાગઠબંધન છે અને બીજી બાજુ એનડીએ જોવા મળી રહ્યું છે. એમાં પણ 81 બેઠકો ઉપર 81 બેઠકોમાંથી 43 બેઠકો ઉપર જે મતદાન થઈ ગયું, 65% જેટલું મતદાન અત્યારે તો જોવા મળી રહ્યું છે. પણ જ્યારે પહેલા તબક્કાની વાત કરીએ તો તેમાં સેરાઈકેલા, રાંચી, જમશેદપુર ઈસ્ટ અને વેસ્ટ અને જગન્નાથપુર જે ઘણી મહત્વની અત્યારે તો બેઠકો કહેવામાં આવતી હોય છે, અને તે બેઠકો ઉપર પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. આપની પ્રતિક્રિયા ઝારખંડને લઈને? એટલે જે પહેલી 43 સીટ છે એની અંદરથી 20 શિડ્યુલ ટ્રાઇબ માટે રિઝર્વ સીટ છે, અને આ જે 20 શિડ્યુલ ટ્રાઇબની રિઝર્વ સીટ છે એની અંદરથી ગઈ વખત ભારતીય જનતા પાર્ટીને 2 સીટ મળી. ટોટલ આ ફેઝના જે 43 સીટ છે એની અંદરથી ભારતીય જનતા પાર્ટીને 13 સીટ મળી હતી, અને જે શિડ્યુલ ટ્રાઇબની સીટો છે એમાં એ પૈકીની 2 સીટ એમની પાસે હતી. એટલે પહેલા ફેઝનું જે વોટિંગ પેટર્ન છે ને એની અંદર જેને બેનિફિટ થાય એ કન્ટિન્યુ રહે છે બીજા ફેઝમાં. આવું એક ત્યાંની વોટિંગ પેટર્ન રહી છે. એટલે જોવાનું એ રહ્યું કે આ વખતે ગઈ વખત થયું હતું એ પ્રકારની વોટિંગ પેટર્ન છે કે પેટર્ન બદલાય છે. એક તો ત્યાં આગળ છે. બીજી વસ્તુ એ છે કે જેમ તમે કીધું કે ચંપઈ સોરેન એ ભારતીય જનતા પાર્ટીની અંદર આવી ગયા, એવી રીતે શિબુ સોરેનની મોટી વહુ અને હેમંત સોરેનના ભાભી એ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. મધુ કોડાના પત્ની ગીતા કોડાએ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. સામે ભારતીય જનતા પાર્ટીમાંથી સૂર્યરાય એ ભાજપ છોડીને જેડીયુ માંથી ચૂંટણી લડે છે, જેમણે રઘુવીર દાસને ચૂંટણી લડાઈ હતી. એટલે વિદ્રોહી કોંગ્રેસને પણ પરેશાન કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને પરેશાન કરી રહ્યા છે. ત્યાં આગળ જળ જમીનને એના ઇસ્યુની સાથે સાથે એક ઘુસપેઠિયા વાળો ઇસ્યુ જે છે એ પણ આ વખતે બાંગ્લાદેશી ઘુસપેઠિયા વાળો ઇસ્યુ છે એ પણ આની અંદર એક ઉમેરાયો છે. અને ત્યાંની જે વોટિંગ પેટર્ન છે એ પ્રમાણે સરકારોના પરિવર્તન થતા હોય છે. આ વખતે એ જ થાય છે. પણ અહીંયા બેસીને આપણે ઝારખંડની અંદર શું થવાનું છે, અને હરિયાણાના ચૂંટણીના પરિણામો પછી વ્યક્તિગત રીતે મેં કોઈ પણ પ્રકારના પ્રિડિક્શન કરવાનું બંધ કર્યું છે. એટલે ત્યાં શું થશે કે શું નહીં થાય એ તો ચૂંટણીના પરિણામ બતાવશે. પણ ગયા વખતની જે વોટિંગની પરિસ્થિતિ હતી અને અત્યાર સુધી જે 2 ફેઝ કે 3 ફેઝમાં જે પણ ચૂંટણી થાય છે એમાં પહેલા ફેઝની અંદર જે વોટિંગ પેટર્ન હોય છે એ બધા ફેઝમાં જળવાય છે. આ ત્યાંનો એક ક્રમ છે. એટલે એ ક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી ઉલટફેર કરે તો સત્તાની અંદર પરિવર્તન આવી શકે એમ છે. એટલે એ થાય છે કે નહીં એ જોવાનું છે. ખાસ જે ત્યાંની ખૂંટીની સીટ છે, જે બિરસા મુંડાની સીટ કહેવાય, જેને ભારતીય જનતા પાર્ટી એક પાછો
મોટો ત્યાં આગળ મુદ્દો બનાવ્યો છે. એ સીટ ઉપર પણ આજે ચૂંટણીઓ થઈ છે, એટલે ત્યાંનો જે ફેક્ટર છે એ શું કામ કરે છે, આ બધું જોવાનું રહેશે પરિણામના દિવસે. હિરેનભાઈ, ઝારખંડને લઈને આપની પ્રતિક્રિયા. હિરેનભાઈ, અનમ્યુટ કરજો પ્લીઝ. યજ્ઞભાઈ, જે પ્રકારની અત્યારે હાલમાં રાજેશભાઈ વાત કરી, એ વાતમાં 100% હું શરૂ કરાવું છું કે જે ત્યાંની જે પરિસ્થિતિ છે, બેઝિકલી જે આખી ટ્રાયબલ વિસ્તાર જેનો કહી શકાય, ટ્રાયબલ વિસ્તારમાં જે લોકોને જંગલ, જમીન અને ખેતીની બાબતની વાત આવે ત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂતકાળમાં જે એમના કાયદાઓ બનાવ્યા, જે કામગીરી કરી, એનાથી સ્થાનિકોમાં ખૂબ મોટી નારાજગી છે. અને કોંગ્રેસ પક્ષે આ માટે ઘણું બધી કામગીરી કરી. ત્યાં જમીનનો અધિકાર આપ્યો, જળજંગલનો જમીનનો અધિકાર કોંગ્રેસ પક્ષ લાવી, અને એ જ બધી અમારી કામગીરીની વાત લઈને જ લોકો વચ્ચે ગયા છે. અને અમે સ્પષ્ટપણે ત્યાં ઇન્ડિયા ગઠબંધનને સાથે રાખીને શિબુ સોરેનની વાત હોય કે કલ્પનાબેનની વાત હોય, આ તમામ લોકોને સાથે રાખીને અમે ત્યાં એક સ્થિર સરકાર માટેની કામગીરી કરી રહ્યા છીએ. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વારંવાર બધા વાયદાઓ કરે, વચનો આપે, સંકલ્પો કરે, પણ છેવટે આખરે ત્યાં જોવા જઈએ તો ધરાતલ પર વિકાસ કે ડેવલપમેન્ટ ઉતરતું નથી. તમે એક રાજ્યમાં અલગ વાત કરો, બીજા રાજ્યમાં અલગ વાત કરો. એક રાજ્યમાં તમે 500 રૂપિયા બાટલો આપો, બીજા રાજ્યમાં તમે ના આપો. એટલે લોકોએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વાયદાઓ વચન કરતી હોય છે. અને કોંગ્રેસે કે જે ઇન્ડિયા ગઠબંધને જે પણ વાયદાઓ કર્યા હતા, એ જ્યાં પણ સરકારમાં બન્યા છે ત્યાં એમને પૂરા કર્યા છે. એટલે એ જ વાત લઈને લોકોની વચ્ચે ઇન્ડિયા ગઠબંધનની સરકાર અમે જઈ રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે ત્યાં ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. હજુ તો પહેલા ફેઝનું હજુ ઇલેક્શન પેલું ક્યાં કે હજુ પૂરું થયું, તમે તો ત્યાં રિઝલ્ટ અત્યારે તો ડિક્લેર કરી રહ્યા. રાજેશભાઈએ ક્યાંક પ્રિડિક્શન કરવા ના પાડી દીધી, તમે તો ડાયરેક્ટ રિઝલ્ટ જ ડિક્લેર કરો છો. અમારા કામોમાં કરેલામાં મને વિશ્વાસ છે, એટલા માટે હું આ કહી રહ્યો છું. આ કઈ જેમ કે 400 પાર જેવી વાત નથી. અચ્છા, ઓકે, 400 પારની વાત નથી કરતા. હેમંતભાઈ, ક્યાંક રિઝલ્ટ તો ડિક્લેર કરી દીધું પહેલા ફેઝના ઇલેક્શનને લઈને જ, કે જે પ્રમાણે અત્યારે હાલ મતદાન થયું છે એ ઉપરથી તો લાગે છે કે ના જે સત્તાધારી મહાગઠબંધન છે તે જ અત્યારે તો જીતશે. આપની પ્રતિક્રિયા. પહેલી બાબત તો આજે ઝારખંડની 81 માંથી 43 બેઠકો પરનું પહેલા તબક્કાનું મતદાન થયું. અને રાજેશભાઈએ જે વાત કરી એમાં જેમ 2019 ભારતીય જનતા પાર્ટીને આ 43 બેઠકોમાંથી 13 બેઠકો મળી હતી. વોટ શેર સૌથી હાઈએસ્ટ 33.4% જેટલો ભારતીય જનતા પાર્ટીને 2019માં મળેલું. અને જ્યાં સુધી લોકસભાની ઇલેક્શનની વાત કરું તો 2024ના લોકસભાના ઇલેક્શનમાં આ આખા પહેલા તબક્કાનું મતદાન જ્યાં થઈ રહ્યું છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 50% હતો. માઇન્ડ યુ, આ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસનો ટોટલ વોટ શેર એ 34%ની આસપાસ, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 50% 2024ના લોકસભાના ઇલેક્શનમાં. બેઠકો 13 જ હતી, જેટલી 2019માં વિધાનસભાના ઇલેક્શનમાં હતી એટલી 2024ના લોકસભાના ઇલેક્શન પ્રમાણે. પરંતુ જે પ્રમાણેનો વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે 2024ના લોકસભાના ઇલેક્શનમાં, એ એક બાબત બતાડે છે કે ત્યાંની જંગલ, જમીન અને સૌથી વધારે જે મહત્વની બાબત છે એ માઇગ્રેશનની, અને જે પ્રમાણેનું ઇન્સર્જન્સી ત્યાં છે, જે પ્રમાણે ઘુસપેઠિયા અને જે પ્રમાણે બાંગ્લાદેશી ઘૂસણખોરોના લીધે આખી ડેમોગ્રાફી ઝારખંડની બદલાઈ રહી છે. ખૂબ ગંભીર બાબત છે કે ટ્રાઇબલ જે આપણી માતાઓ, બહેનો, દીકરીઓ છે એની સાથે આ બાંગ્લાદેશી અને રોહિંગ્યા જે કોમ્યુનિટીના વર્ગના લોકો છે તેમની સાથે તેમના મેરેજ થાય અને પછી તેમની જમીન તે પ્રમાણે એનકેન પ્રકારે આખા બીજા વર્ગના નામે ટ્રાન્સફર થઈ જાય, એનો એક ખૂબ મોટો મુદ્દો આખા સાંથાલ પરગણા અને આદિવાસી પંથકમાં છે. અને એનો જ બાબતને ભારતીય જનતા પાર્ટીએ બહુ જ મોટું મહત્વ આપીને એ બાબતની સૌને ખાતરી આપી છે, અને ખાસ કરીને ઝારખંડ વાસીઓને, કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો આ માઇગ્રેશન વાળો જે મુદ્દો છે, ખાસ કરીને ઘૂસણખોરી વાળો મુદ્દો છે, તેમાં જેટલા ગેરકાયદે વસતા લોકો છે તેમને ઝારખંડમાંથી દૂર કરીને ઝારખંડના જે મૂળ આદિવાસી પંથકના ભાઈઓ બહેનો છે, મૂળ ઝારખંડ વાસીઓ છે, તેમને પોતાની જમીન પાછી મળે, તેમને પોતાના હક પાછા મળે. એક બહુ જ મોટી વિડંબના એવી છે કે ઝારખંડ આટલું મોટું મિનરલ રીચ સ્ટેટ હોવા છતાં ઝારખંડ વાસીઓને કોલસાને માટે જો તંગી વેઠવી પડે, અને જે પ્રમાણે હેમંત સોરેનજીની સરકાર આવી હતી અને તે વખતે જે પ્રમાણેના વાયદા થયા હતા કે અમે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના યુવાનોને અમે 2500 રૂપિયા મહિને અમે પૂરા પાડીશું, એ જ રીતે બહેનોને માટે, વિધવા બહેનોને માટે અમે
₹2500 પેન્શન આપીશું. આ બધા જ વાયદાઓ જે પ્રમાણે માત્ર જ વાયદાઓ રહ્યા છે, જે પેટર્ન હિમાચલ પ્રદેશમાં પણ રહી, કર્ણાટકમાં પણ રહી, એ જ પેટર્ન આ ઝારખંડમાં જે પ્રમાણેની ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકાર રહી છે તેની રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો આ વખતે સૌથી વધારે એડવાન્ટેજ એ છે કે પાછલી સરકારના જે કામો છે એ બિલકુલ માત્ર પોલા વચનો, થાલા વચનો અને જમીન પરનું કોઈ નક્કર કામ નહીં. અને એની સામે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણેના વચનો લોકોને આપ્યા છે, અને દરેક રાજ્યમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં વચનો પૂર્ણ કર્યા છે, ચાહે મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય. એટલે એ પ્રમાણેની એક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની એક વિશ્વસનીયતા છે. સાથે બાબુલાલ મારાંડગી હવે ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા છે. ચંપાઈ સોરેનજી છે, શિબુ સોરેનજીના દીકરાના પત્નીશ્રી, મધુ કોડાજાની પત્નીશ્રી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે મને એવું લાગે છે કે એક વગદાર પ્રાદેશિક નેતૃત્વ પણ ઝારખંડમાં એક ઉભું થયું છે. અને એના લીધે થઈને જે પ્રમાણે, અને હરિયાણાના ઇલેક્શને એક આખો એક પોઝિટિવ બાબતમાં ચર્ચા રહે છે કે ઝારખંડમાં પણ તોડજોડની રાજનીતિ ભાજપે કરી છે તેમ. મને એવું લાગે છે કે જોડતોડની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ કરવાની જરૂર નથી પડી, પરંતુ જે પ્રમાણેનું હેમંત સોરેનજીનું શાસન રહ્યું, અને ખાસ કરીને ચંપાઈ સોરેનજીનું જે પ્રમાણે અપમાન થયું, એમને હેમંત સોરેનજીને જયારે ઈડીના કેસમાં જેલવાસ ભોગવવાનો આવ્યો ત્યારે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, અને જેવા હેમંત સોરેનજીની બેલ પર એમની જેલ મુક્તિ થઈ, તેની સાથે તેમને કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં લીધા વગર અનસેરિમોનિયસલી જે રીતે એમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા, એ આમ જોવા જાવ તો આખા આદિવાસી પંથક સમાજમાં ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપનામાં શિબુ સોરેનજી સાથે જેમનું સૌથી વધારે પ્રદાન છે એવા ચંપાઈ સોરેનજીને જે પ્રમાણે અનસેરિમોનિયસલી મુખ્યમંત્રી પદેથી આંકી કાઢવામાં આવ્યા, તેની એક બહુ જ દુભાયેલી લાગણી પણ લોકોના માનસ પટ પર છે. લઈને તો ચર્ચા કરી. રાજેશભાઈ, વાયનાડ લઈને શું કહેશો? કારણ કે એક બાજુ એમ કહે ને કે ના, જે સમયની રાહ જોવાતી હતી તે જ અનુસાર રાહુલ ગાંધીની જગ્યા તરફ તો પ્રિયંકા ગાંધી જે ચૂંટણી લડી રહ્યા છે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ તરફથી સત્યન મુકેરી છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી તરફથી નવ્ય હરિદાસ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ બેઠકને લઈને આપની પ્રતિક્રિયા. અનમ્યુટ કરજો રાજેશભાઈ. જો આમ કેરળ છે જનરલી વામપંથીઓનો ગઢ રહ્યો છે, પણ વાયનાડ જે છે એમાં કોંગ્રેસનો દબદબો કાયમ રહ્યો છે, અને 4 વખતથી કોંગ્રેસ ત્યાં આગળ ચૂંટણીઓ જીતતી આવી છે. નવ્યા હરિદાસને ભારતીય જનતા પાર્ટી ઉતારી અને મહિલા ઉમેદવારની સામે મહિલા ઉમેદવારની વાત મૂકી છે. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ, જેમ એમણે કીધું ને કે વોટ શેર ઉપર કામ કરે છે, તો આ સીટ ઉપર 3 વખત ભારતીય જનતા પાર્ટી લડી, પણ પાછલા ચૂંટણીની અંદર 1 લાખ વોટને એને ક્રોસ કર્યા છે. એટલે દર વખતે એનું જે વોટ છે એ વધતો ત્યાં ગયો છે. એની સાથે સીપીઆઈ છે અને સત્યન બોગેરીને ત્યાં આગળ ચૂંટણીમાં લડાયા છે. હવે વાયનાડ જે છે ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી માટે એનો પ્રવેશ છે, એટલે કોંગ્રેસ એવું ઈચ્છે છે કે પ્રવેશ દમદાર હોય, ને એટલા માટે જેમ આપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 5 લાખથી વધારે માર્જિનથી જીતવાનો એક ટાર્ગેટ મૂક્યો, તો વાયનાડની અંદર પણ પ્રિયંકા ગાંધીને 5 લાખ કરતા વધારે વોટથી જીતાડીને મોકલવાનું ત્યાં આગળ એક ટાર્ગેટ મૂકેલો છે. એટલે ત્યાં કોંગ્રેસ આશ્વસ્ત હોય સ્વાભાવિક છે વાયનાડની સીટ ઉપર. ભારતીય જનતા પાર્ટી જેમ નોર્થ ઇસ્ટના રાજ્યોની અંદર પોતાનો પગ પેસારો કરે છે, એવી રીતે ચૂંટણી દર ચૂંટણી પોતાનો વોટ શેર વધારી અને પોતાની સ્થિતિ જે છે એ સુધારી રહી છે કેરળની અંદર પણ, અને એની અંદર વાયનાડની અંદર પણ એ જ પ્રયાસ છે. એ પ્રયાસ કેટલો સફળ થાય છે, કેટલો અસફળ થાય છે, એ એક બીજો વિષય છે. બીજું એની જે 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાં 3 જે ડિસ્ટ્રિક્ટ છે એને ટચ કરે છે. એક વાયનાડ છે, કોઝીકુડ છે અને મલમપુર છે. આની 4 વિધાનસભા આજે કોંગ્રેસની પાસે છે, બાકી સીપીઆઈ પાસે છે. એટલે લોકસભાની ચૂંટણીમાં જયારે અમેઠીમાં રિસ્ક હતું, રાહુલ ગાંધીને એવું દેખાયું ત્યારે વાયનાડ ઉપર નજર મૂકી હતી, અને એ સીટ જયારે પ્રિયંકા ગાંધી માટે ખાલી કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસે પણ પહેલી જ વખત પ્રવેશ કરતા પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના બદલે વાયનાડથી પ્રવેશ કરાવવાનું એટલા માટે ઉચિત સમજ્યું હોય કે એ એમના માટે સરળ એન્ટ્રી થઈ જાય. અને એટલે કેટલા માર્જિનથી જીતે છે એના ઉપર કોંગ્રેસની નજર છે. ભારતીય જનતા પાર્ટી પ્રિયંકા ગાંધીની સામે વાયનાડની અંદર પાછળના 3 ઇલેક્શનમાં જેમ ઉત્તર પોતાના વોટમાં વધારો કરી રહી છે, એમાં કેટલા વધારા સુધી પહોંચે છે. એમના 5 લાખના માર્જિનને રાહુલ ગાંધીનો જે 3.5 લાખનું માર્જિન હતું એના કરતા ઓછા વોટથી પ્રિયંકા ગાંધી જીતે છે.
કારણ કે 2 લાખથી જીતે તો પણ ભારતીય જનતા પાર્ટી એક મુદ્દો ત્યાં આગળ બનાવશે કે ભાઈ રાહુલ ગાંધીએ જેટલા વોટથી જીત્યા હતા એના કરતા 1.5 લાખ વોટ ઓછા થયા. આનો મતલબ કે રાહુલ ગાંધીની જે કામગીરી હતી એના ઉપર પણ ત્યાં આગળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે આ બધી ત્યાં આગળ રાજકીય અવલોકનો ચૂંટણીના પરિણામ પછી થવા. ભાઈ, વાયનાડ બેઠકને લઈને આપની પ્રતિક્રિયા અનમ્યુટ કરજો પ્લીઝ. હા, વાયનાડમાં જેમ રાજેશભાઈ કહ્યું એ પ્રકારે કે કોંગ્રેસ પક્ષના મહામંત્રી અને લોકલાડીલા ચહેરા આદરણીય પ્રિયંકા ગાંધીજી પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, ઇલેક્ટેડ પોલિટિક્સમાં આવી રહ્યા છે. ત્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તા માટે હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યા છીએ. કારણ કે દક્ષિણમાંથી ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીજી પણ લડ્યા હતા અને એ રિસેમ્બલ્સ જોવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી જેવું જ નેતૃત્વ છે, નીડર છે અને ખૂબ સારી રીતે એમને સંગઠનમાં પણ કામ કર્યું છે અને ઇલેક્ટેડ પોલિટિક્સમાં પણ આવી રહ્યા છે. અને જેમ વાત કરી કે કોંગ્રેસ પક્ષ આ સીટ માટે વધુમાં વધુ બેઠક સાથે, વધુમાં વધુ મત સાથે 5 લાખથી વધુની લીડ સાથે ત્યાં જીતવાની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સ્પષ્ટપણે જે પ્રકારે રાહુલ ગાંધીની જે પણ જીત થઈ હતી અને જે અમે ત્યાં જોઈ રહ્યા છીએ 5 વિધાનસભામાં રોડ શો થી વાત કરીને ત્યાં સભાઓથી માંડીને મલ્લિકાર્જુન ખડગેજી, આદરણીય રાહુલ ગાંધીજીઓએ તમામ લોકોએ ત્યાં સૌથી ભવ્ય જીત મળે અને એમનો જે ઇલેક્ટેડ પોલિટિક્સમાં જે પદાર્પણ કહી શકાય એ ભવ્ય બને અને એના માટે લોકોનો જે પ્રેમ છે એ અપાર સ્નેહ મળી રહે એના માટેની કામગીરી કરી રહ્યા છે. ને એટલે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું, વાયનાડમાં તો ક્લિયર કટ વિક્ટરી છે જ, પણ વાયનાડ હોય કે વાવ હોય, કોંગ્રેસનો કાર્યકર્તા હંમેશા લોકોના માટે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા તત્પર રહ્યો છે. જેને ભારતમાં ગુજરાત કોંગ્રેસ મુક્તની વાત કરીએ તો કોંગ્રેસ મુક્તની વાત કરે. કોંગ્રેસ હંમેશા ભ્રષ્ટાચાર મુક્તની વાત કરતો રહ્યો છે, બેરોજગારી મુક્તની વાત કરતો રહ્યો છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવાની વાત કરતો રહ્યો છે. એવો કાર્યકર્તા ત્યાં વાયનાડમાં અને વાવમાં ખડે પગે ઉભો છે. બિલકુલ. એક બાજુ જે રીતે હિરેનભાઈ તો અત્યારે આજે સવાલ કરી રહ્યો હતો ક્યાંક રિઝલ્ટ ડિક્લેર કરે છે. ઝારખંડમાં પણ કરી નાખ્યું ને અત્યારે તો વાયનાડમાં કરી નાખ્યું. નહીં, હજુ ત્રીજું બાકી છે હિરેનભાઈ, એક જ મિનિટ હજુ બાકી છે ત્રીજું. તો હેમંતભાઈ, 2 ગાબડા પાડવાના છે આજે. તો એમાં સૌથી પહેલાની તો વાત કરું વાયનાડની, પછી આપણે બીજાની તો વાત કરીશું. વાયનાડ બેઠક પર હિરેનભાઈએ કહ્યું કે આ વખતે 5 લાખ લાવીશું. રાજેશભાઈ, કદાચ આપને તો યાદ જ હશે કે લોકસભામાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે ના 5 લાખ પ્લસની લીડ, એ જ પ્રમાણે હિરેનભાઈ કહી રહ્યા છે ના 5 લાખ પ્લસ આ વખતે લાવીશું. તેમ હેમંતભાઈ, લાગે છે ગાબડું પાડી શકશો વાયનાડમાં? બહુ યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે કેરલામાં બહુ પોઝિટિવ પિક્ચર આ વખતના 2024ના લોકસભાના ઇલેક્શન પછી એટલા માટે છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે કેરલામાં આ વખતે 2024ની જે લોકસભાના રિઝલ્ટ આવે એ પ્રમાણે 11 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની, વિધાનસભાની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લીડમાં હતા. એનડીએ નો વોટ શેર ટોટલ કેરાલામાં 4% 2024ના લોકસભા ઇલેક્શનમાં વધ્યો. જ્યાં સુધી વાયનાડની બેઠકની વાત કરું ત્યાં સુધી 2019ના લોકસભાના ઇલેક્શનના પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને 2024માં 1,41,000 વોટ મળ્યા વાયનાડ. એટલે મારી દ્રષ્ટિએ જોવા જાવ તો, અને પલક્કડ મ્યુનિસિપાલિટી તો 2015થી ભારતીય જનતા પાર્ટી ત્યાં શાસન કરી રહી છે કેરલામાં. એટલે અને આ વખતનું થ્રેશોલ્ડનું રિઝલ્ટ જે પ્રમાણે સુરેશ ગોપીજી પહેલી વખત કેરલામાં ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો ઉમેદવાર જે રીતે જીત્યો, મને એવું લાગે છે કે કેરલામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે. પરિવારના જે કોઈ સભ્યો છે તે બધા રાષ્ટ્રવાદની ભાવના સાથે કદાચ ભારતના બીજા રાજ્યોમાં જે મક્કમતાથી અને જે દ્રઢ શક્તિ અને નિર્ણયથી જોડાયેલા હોય તેના કરતા કેરલામાં એ સંગઠન ઘણું વધારે મજબૂત છે. અને જે પ્રમાણેના આખા જે ડેમોગ્રાફિક ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ખાસ કરીને ક્રિશ્ચિયન મિશનરીઝ સાથેના નરેન્દ્રભાઈના જે પ્રમાણેના સંવાદો છે, ગયા વખતે ડિસેમ્બર મહિનામાં પણ જે રીતે આખો સંવાદની એક સરસ ગરિમા પ્રધાનમંત્રીશ્રીના આવાસસ્થાને રચાઈ હતી, તે પ્રમાણે કેરલામાં એક ખૂબ સરસ વાતાવરણનું નિર્માણ થયેલું છે. વાયનાડની ડેમોગ્રાફી તમે જુઓ તો 50% હિન્દુ પોપ્યુલેશન છે, 28-29% લગભગ ઓલમોસ્ટ 30% જેવું મુસ્લિમ પોપ્યુલેશન છે, જ્યારે 21% ક્રિશ્ચિયન પોપ્યુલેશન પણ છે. એટલે જો આગળના ભવિષ્યને માટે વર્તારો ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો માટે કેરલામાં ખૂબ સારો છે. અમને એવો વિશ્વાસ છે કે નાભે હરિદાસ જે પ્રમાણે પ્રચાર કરી રહ્યા છે
જે પ્રમાણે એજ્યુકેટેડ એક કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીએ વાયનાડમાં આપ્યા છે તે પ્રમાણે આવનારા દિવસો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ શુભ છે કેરાલામાં. રાજેશભાઈ, ગુજરાતની મોસ્ટ હાઈ પ્રોફાઇલ બેઠકને લઈને હવે આપણે ચર્ચા કરીએ. કેમ મોસ્ટ હાઈ પ્રોફાઇલ એટલા માટે કારણ કે એમ કે તમે હું હેમંતભાઈ નિરેનભાઈ જ્યારે ગુજરાતની ચૂંટણી લઈને ચર્ચા કરીએ છીએ ત્યારે એમ કે એને લઈને તો આપણે સૌથી પહેલાં ફોકસ તો હોય છે. એમ કે સેન્ટર પોઈન્ટ અત્યારે તો એ જોવા મળતું હોય છે. ભલે સૌરાષ્ટ્રને લઈએ, ઉત્તર ગુજરાતને લઈએ, ગમે તે હોય. રાજેશભાઈ, સ્વરૂપજી ઠાકોર વર્સિસ માવજી પટેલ વર્સિસ ગુલાબસિંહ રાજપૂત, અને એમ કહેવાય ને કે આ વખતે ક્યાંક માહોલ પણ એવો જોવા મળી રહ્યો છે કે ક્યાંક ગુલાબસિંહ અને સ્વરૂપજી નહીં પરંતુ માવજી પટેલ કદાચ જીતી જાય તો થશે શું? એટલે સવાલ ઘણા બધા છે. વાવને લઈને પણ આપણી પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, હું અડાલજની વાવથી 2-3 કિલોમીટર દૂર રહું છું, પણ અડાલજની વાવ જેટલી ના જોઈ એટલે આજે મેં બનાસકાંઠાની વાવ જોઈ નથી. પહેલા તો શરૂઆતમાં તો આજે સવારે મને એમ થતું હતું કે આ એક ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો 161 ની 162, એનાથી વધારે કોઈ આનું ફરક નથી પડતો. ને કોંગ્રેસ જીતી જાય તો કોંગ્રેસની જે રાજકીય પરિસ્થિતિ છે એની અંદર ફરક નથી પડતો. તો આટલી બધી ચર્ચા શેના માટે? પણ એ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક થતા બનાસકાંઠાએ રોકી છે, અને એમાં જ્ઞાનીબેન ચૌધરીએ જે પોતાની સીટ ખાલી કરી છે વિધાનસભાની, એના ઉપરની ચૂંટણી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે એનો જે લોકસભાની જે ડેમેજ થયું છે એ ડેમેજને સુધારવા માટેનું, સ્કોર કરવા માટેની એક પ્રતિષ્ઠાની લડાઈ છે. અને એટલે ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ તાકાત એ બેઠક ઉપર લગાડી દે એ સ્વાભાવિક છે. બીજું, આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં બનાસકાંઠાની જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે, એટલે મોરલ બુસ્ટિંગ જે છે કોંગ્રેસને મળે. અને કોંગ્રેસમાં પાછું એક મહિલા નેતા અને એમાંય ઠાકોર સમાજની, જે ઠાકોર નેતૃત્વની અંદર બહુ મોટો શૂન્યાવકાશ કોંગ્રેસની અંદર હતો. નામ મોટા ઘણા છે ઠાકોરોના, પણ પોતાની વિધાનસભા જીતી શકે પરિસ્થિતિમાં પણ એ લોકો નહોતા. એમાં એક આ કદ મોટું થાય એવો એક નેતા મળે અને એના કારણે ઉત્તર ગુજરાતની રાજનીતિને એ લોકો ફેરવી શકે. તો આ બધું જ રોકવું હોય તો એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કર્યા છે. માવજીભાઈની જ્યાં સુધી વાત છે તો હું એવું સમજુ છું કે ગુજરાતનો મતદાર કોઈકને બતાડી દેવા માટે કે કોઈકને હરાવી દેવા માટે વ્યક્તિગત રીતે પોતાનો એજન્ડા લઈને નીકળ્યા હોય એ લોકોને બહુ પ્રતિભાવ આપતો નથી. ને એમાં ચૌધરી વોટર્સ છે એ બહુ પરિપક્વ વોટ છે. જેમ પાટીદાર વોટ છે કમિટેડ હોય છે ભારતીય જનતા પાર્ટી સાથે બહુ મોટો, એવી રીતે ચૌધરી સમાજનો વોટ એ હંમેશા ભારતીય જનતા પાર્ટી પાસે રહ્યો છે. અને જ્યાં સુધી એવું ના લાગે કે માવજીભાઈ જીતી જાય છે ત્યાં સુધી મોટો વર્ગ જે છે એ સીધો શિફ્ટ થાય એ બહુ પોસિબલ હોતું નથી. એટલે જ કોંગ્રેસે એવો ટ્રાય કર્યો કે ભાઈ અમારી માવજીભાઈ વચ્ચે ચૂંટણી છે, બીજેપી તો આમાં છે જ નહીં, એટલે એક એવું કે ભાઈ માવજીભાઈ જીતે એવી સંભાવનાઓ છે, એવું નેરેટિવ ત્યાં આગળ ક્રિએટ થાય, એના કારણે વધારે ચૌધરી વોટ જો માવજીભાઈમાં શિફ્ટ થાય તો એનો લાભ કોંગ્રેસને મળે. બીજું, સોશિયલ એન્જિનિયરિંગ, જાતિગત રાજનીતિ, જેનો હું વ્યક્તિગત રીતે બહુ વિરોધી છું, પણ બનાસકાંઠાની પ્રયોગશાળા છે અને બનાસકાંઠાના રાજકારણની અંદર જાતિઓ હંમેશા ચાલી છે. અને એટલે કોંગ્રેસે એવું કર્યું કે ભાઈ જ્ઞાનીબેન તો છે એટલે ઠાકોર સમાજ તો અમારી સાથે રહેશે, તો રાજપૂત સમાજને ટિકિટ આપો તો ઇતર કોમ અમારી સાથે આવે, તો ચૌધરી વર્સિસ ઓલ આ થાય, જે લોકસભાની ચૂંટણી વખતે એમણે કર્યું હતું. એટલે એમણે એ ગણિત બેસાડ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને આપીને એક એવો સંકેત આપ્યો છે કે ભાઈ જ્ઞાનીબેન ઠાકોર આટલું કરતા હોય તો એમની ખાલી પડેલી સીટ છે ઠાકોરને આપવાના બદલે કેમ રાજપૂત સમાજના માણસને આપી છે. તો ખરેખર ઠાકોરોના એમ કે અમે ભલું કરવા વાળા અમે છીએ, આવો એક નેરેટિવ ત્યાં આગળ ક્રિએટ કર્યો છે. પણ 2-4 વસ્તુ છે. એક તો શંકર ચૌધરીનું રજવાડું, આ એક જે વાત કોંગ્રેસ કરે છે એટલે શંકર ચૌધરી વર્સિસ જ્ઞાનીબેનની બે વ્યક્તિગત લડાઈ છે. ત્રીજું, માવજીભાઈ જે અપક્ષ ઉમેદવારી કરે છે એ કોને બતાડી દેવા માટે કરે છે, એમણે જાહેર મંચ ઉપરથી કીધું છે. અને એટલા માટે CR પાટીલ માટે એમનો જે કાર્યકાળ પૂરો થાય એ પહેલા જે હેટ્રિક કરવાનું સપનું અધૂરું રહ્યું છે એને ફરી પાછું સુધારી અને આ બેઠક જીતી જાય તો કમસે કમ એમનો વસવસો જે હતો, જે એમણે પોતે પણ કહ્યું છે કે મને દુઃખ છે કે આ એક સીટ અમારાથી જતી રહી છે, તેનો અફસોસ એમનો ઓછો થાય. અને બનાસકાંઠા એક જે કોંગ્રેસની વોટ બેંક રહી છે, ત્યાંનું સંગઠન, ત્યાંના નેતાઓ એ મજબૂત છે, ત્યાં આગળથી જો વાવની સીટ ખેંચી લે ભારતીય જનતા પાર્ટી તો એક જુદું ચિત્ર એ લોકો બનાસકાંઠાની અંદર ઉભું કરી શકે. એટલે 3-4 એંગલથી આ ચૂંટણી લડાય. બીજું, તમે જુઓ તો ત્યાંની જે સહકારી લડાઈ છે એ જુદી છે. માવજીભાઈ સહકારી માળખા સાથે પણ જોડાયેલા છે, શંકરભાઈ પણ જોડાયેલા છે, અને એટલે પાછી આ સહકારી ક્ષેત્રની જે આંતરિક જૂથબંધી છે
એની પણ આ લડાઈ છે અને એટલા માટે આખા દિવસ આપણે આની ચર્ચા કરી છે. બાકી આ સીટ જીતવા કે હારવાથી કઈ સત્તા પરિવર્તન થઈ નથી જવાનું કે ગુજરાતની રાજનીતિની અંદર કઈ બહુ મોટો 360 ડિગ્રી પરિવર્તન નથી થવાનું. પણ આ 2-4 એંગલો છે જેના કારણે આજે આપણે વાવની ચર્ચા કરવી પડે. બિલકુલ સાચી વાત છે. એટલે જ કહેવાય છે ને કે અત્યારે તો અસ્તિત્વનો જંગ હોય ને તેવી બાબત પણ અત્યારે તો ચર્ચાઈ રહી છે. હિરેનભાઈ, આમાં પણ હવે રિઝલ્ટ ડિક્લેર કરશો કે શું? યજ્ઞભાઈ, આમાં સ્પષ્ટપણે આજે જે પ્રકારે રિઝલ્ટની વાત એ કરું, પણ સ્પષ્ટપણે જે અત્યારે વોટિંગ થયું અને ભાવ વિધાનસભા એ અત્યારે જે બાય ઇલેક્શન આવ્યું છે એ સકારાત્મક રીતે આવ્યું છે. જૂતા હટકંડા અપનાવવા, ખરીદ વેચાણ સંઘ કરવા અને કોઈ ધારાસભ્ય રાજુદમાં નામું ધરી દે અને પછી ઇલેક્શન આવે એવું ઇલેક્શન નથી. આ બનાસકાંઠાની જનતાએ તેમને ધારાસભ્યમાંથી જ્ઞાનીબેનને એ સાંસદ તરીકે મોકલ્યા છે અને એના જ કારણે આ સીટ ખાલી પડી છે. એટલે એક સકારાત્મક રીતે આપણે એને જોઈ રહ્યા છીએ અને એના જ કારણે હર્ષોલ્લાસથી લોકો ઉમટીને વોટિંગ કર્યા એવી પ્રકારે દેખાય છે. અને જે પ્રકારે બનાસકાંઠાની જનતાને, ખાસ કરીને વાવ જનતાની જે તાસીર રહી છે, બનાસકાંઠાની રાજકીય કુનેને હું તમામ બનાસકાંઠાના લોકોને સલામ કરું છું કે એમને એ રાજકીય કુનેને વાપરીને સત્તા હંમેશા એવા લોકોને આપી છે જે ખરેખર કામગીરી કરી શકતા હોય. 2 ટર્મથી 2017 અને 2022 બંનેમાં કોંગ્રેસ પક્ષને સત્તા આપી છે. તત્કાલીન મુખ્યમંત્રી જયારે હતા નરેન્દ્રભાઈ, જે વખત તપતો સુરત કહેવાતો હતો, એ વખતે પણ આખી બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસને આપી હતી. એટલે આ બધી જયારે વાતો જયારે ભેગી કરીએ અને અત્યારની જે પરિસ્થિતિ છે એની જો બહુ મોટી વાત કરીએ તો જયારે 2017 કે 2022 માવજીભાઈ જેવા મજબૂત ઉમેદવાર તમારી સાથે હોવા છતાં પણ 2022માં 15,000 વોટે તમે જો હારી જતા હો તો ત્યારે તમારી પાસે માવજીભાઈ જેટલું સબળ નેતૃત્વ પણ નથી. અને જેને બહુ જૂથબંધીની બધી વાતો કરતા હતા, એ જૂથબંધીનો આ માવજીભાઈ ચહેરો છે અત્યારે હાલમાં, કે જે જૂથબંધીમાં એ કરીને છેલ્લે એમને અપક્ષમાં ફોર્મ ભરવું પડ્યું અને આજે એમને આટલા વયોવૃદ્ધ હોવા છતાં પણ એમને હળદૂત કરીને ભાજપમાંથી નીકળવા પડ્યા અને અત્યારે ચૌધરી સમાજનું નેતૃત્વ કરીને અને સમગ્ર સમાજની વાત કરીને. અને બીજી એક નાની વાત કરું છું કે બંને હોય, તમામ જેટલી મીડિયામાં ડિબેટ તમે જોયું હોય તો એ માવજીભાઈએ કરેલા કામની વાત કરવામાં આવે છે. જ્ઞાનીબેન અને ગુલાબસિંહ રાજપૂતે કરેલા કામોની વાત કરવામાં આવે છે. સામા પક્ષે ના સ્વરૂપજી ઠાકોરે શું કામ કરીને વાત નથી કરવામાં આવતી, ભાજપે શું કામ કરીને વાત કરવામાં નથી આવતી. એટલે આ બંને લોકોએ, એ માવજીભાઈ હોય કે ગુલાબસિંહ હોય, બંને પોતે કરેલા કામો અને પોતે ત્યાં કામ કેવી રીતે કર્યા છે એની પર કામ કરે છે. સ્વરૂપસિંહને ત્યાં કોઈ હોતું નથી. હું ફરીથી કહું છું કે ત્યાં ઇલેક્શન જે છે એ માવજીભાઈ અને કોંગ્રેસ વચ્ચે જ રહ્યું છે. ઓકે હેમંતભાઈ, બીજું એક ગાબડું પાડવાનું જે શક્ય છે કે નથી? બહુ સાચી વસ્તુ કહું યજ્ઞભાઈ, વાવ વિધાનસભા ઇલેક્શનનું જે રિઝલ્ટ આવશે તે ખરેખર ભારતીય જનતા પાર્ટીના સંગઠનની પેજ સમિતિના કાર્યકરોની શું ભૂમિકા છે અને સાથે સાથે સંગઠનની સાથે જોડાયેલા મોવડી મંડળની શું ભૂમિકા છે તે બહુ જ સ્પષ્ટ થઈ હશે. જ્યાં એક બાજુ સ્વરૂપજી જેવા ખૂબ જ નિખાલસ અને બહુ જ સાલસ સ્વભાવની વ્યક્તિ જેવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. માવજીભાઈની હમણાં હિરેનભાઈ વાત કરતા હતા, મારે હિરેનભાઈને યાદ દેવડાવવું પડે કે માવજીભાઈએ કોંગ્રેસના ઉમેદવારને 2 વખત હરાવેલા છે. આ જ રીતે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહીને કોંગ્રેસને માટે તેમણે શું કામ કર્યું છે એની ભૂતકાળમાં હિરેનભાઈએ નજર નાખી તો ખબર પડે કે આ માવજીભાઈએ કોંગ્રેસને માટે જેટલું નુકસાન કર્યું છે એના કરતા ભારતીય જનતા પાર્ટીને તો અમે 20 મુદ્દા સમિતિના ચેરમેન અમે જ બનાવ્યા હતા અને એમને એવું કામ કર્યું જ છે. પણ તમે હેમંતભાઈ કન્ટિન્યુ પ્લીઝ. અને માવજીભાઈ અત્યાર સુધીમાં 7 વખત આ વાવ વિધાનસભાની બેઠક ઉપર કોઈક ને કોઈક વખત જનતા દળમાંથી, કોઈ વખત કોંગ્રેસમાંથી, આ વખતે તો ભારતીય જનતા પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે માવજીભાઈ સહિતના 4 આગેવાનોને પક્ષમાંથી બરતરફ કર્યા છે. અને એની પાછળનું કારણ એ છે કે માત્ર ને માત્ર જાતિગત રાજકારણ કરીને, અને ખાસ કરીને કોંગ્રેસ જે પ્રમાણે માવજીભાઈને મહત્વ આપી રહી છે એની પાછળનું કારણ એ પેલું ડિવાઈડ એન્ડ રૂલ વાળી પોલિસી છે. કાસ્ટ પોલિટિક્સ. કદાચ માવજીભાઈ જીતી જાય તો ભાજપ તેમને એક્સેપ્ટ કરશે? પણ એ શક્યતા જ નથી આવવાની. એ હાઇપોથેટિકલ તમારો ક્વેશ્ચન ભાઈ એ ક્યારે એ ફળીભૂત થવાનું એટલા માટે નહીં. હાઇપોથેટિકલ વિચારવું તો દરેક એંગલ થી પડે ને અત્યારે હાલ તો. રાજેશભાઈએ જે વાત કરી, અન્ના ચૌધરી સમાજ ખૂબ જ રાજકીય રીતે સજાગ અને જાગૃત સમાજ, અને કદાચ સૌથી વધારે આ સમાજને ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ મળ્યા છે એના લીધે થઈને સમાજને જે લાભ મળ્યો છે
ઉત્તર ગુજરાતમાં બનાસ ડેરી હોય, સાથે સાથે શંકરભાઈનું નેતૃત્વ હોય. ઓકે, હેમંતભાઈ ગાબડું પાડશો કે નહીં? ગાબડું નહીં, આ ધરાશયી થઈ જવાની ગેડીબેન વાળી આખી જે હાઇપોથેટિકલ એક ચાલો, વાતો ઓકે. ઊભી થઈ છે ને, એ 23 ના રિઝલ્ટ પછી બિલકુલ ધરાશયી થઈ જશે. ઓકે, હેમંતભાઈ, રાજેશભાઈ ને હિરેનભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની રાજકારણમાં અત્યારે તો નવો જોમજુસ્સો આવે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં જ આપશું. નમસ્કાર.